નથી દેતા. બે જાવ દીકરીઓ, નાની છોકરી જો કેટલું પાણ છે એમાં. અને છોકરામાં પાણ જોઈજો તમે. મારા છોકરાને વાંધો નથી, પણ તમે જોઈજો છોકરાને તમે પાણી પૂરવાનું છીનજો ને છોકરીને છીનજો. છોકરીને કહેજો બેટા પાણી પીવું તો ધોળી જાય ને ધોળી આવશે. આપણે છોકરાને કહીએ પાણી પીવું આવે છે, નિરેત રાખો. ઘડીએ ને ઘડીએ પાણી શું થયો કોણ જાણા નતું. અને એ હોત મેં જોયું છે. આવું ફંક્શન રાખો ને એમાં એક પીસું ઉમેરવામાં મારું વિનંતી છે, પ્રાર્થના, અરજ. આવું મોટું ફંક્શન કરો ને ત્યારે એવું એક વિશેષ એક વાત કરો. શું કે આવા ફંક્શનમાં જેને નકરી દીકરીઓ હોય ને એને આવા સ્ટેજમાંથી એનું સન્માન કરીને દંપતીની બિરદાવો. તમારે ત્યાં શક્તિઓ આવી છે, તમારે ત્યાં લક્ષ્મીઓ આવી છે, તમારે ત્યાં દેવીઓ પધારી છે. જરાય મૂંઝાતા નહીં હો. આમ કહેવાનું. આપણે શું કરી છીએ પાસે હોય તેમ ગયા દીકરો દીકરી બધું એક છે, દીકરો દીકરી બધું એક છે, પણ ઘીરે જઈને શું કહીએ એ બધું હાસું, પણ દીકરો નહીં ને ગગ્ગો દીકરો હે ભાઈ. અને ભગવાન માતાજી નક્કી કરી નાખે કે આજથી આખા હિન્દુસ્તાનમાં નકરા દીકરા દેવા, નકરા બાબા, નકરા મુના આપણો જ વકલ. જસદણમાં ઈન, ખિલોરીમાં ઈન, ખાખરિયામાં ઈ, ભાઈ તને કહું ઓરિસ્સામાં ઈ, આંધ્રમાં ઈન, ગુજરાતમાં નકરા બાબા. નકરા બાબા ઘીરે ઘીરે જન્મે જાનકોની જોડો લાઈ કોઈ જાન જોડો કરી. ભલે પેલા અમે નાના હતા 15-17 વર્ષ લગ્ન થઈ ગયા, 20 વર્ષ થઈ ગયા. હવે કદાચ 15-17 2 વાર ભેગા કરવા પડે. આમ 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 તો થાય નોય થાય. ખૂબી છે. અને એ પછી તમે જાન 35-40 વર્ષ જોડવી જ ખડે ને બેનું. કે લાય દે કોઈ દેવીરની જાન, લાય દે કોઈ દેવીરની જાન. અહીંથી આમ જતા હો તો હમેથી આવતા હોય કે લાય દે કોઈ દેવીરની જાન, લાય દે કોઈ દેવીરની જાન. ક્યાં લઈ જાઓ નકરા વીરને? વીરેવરનો હાથો થા. મારો કહેવાનો હેતુ છે એમાં, આ ગ્રાઉન્ડમાં હું તમે ક્યારે બેઠા છીએ? આ વિવેકાનંદની જન્મજયંતિ ક્યારે ઉજવીએ છીએ? વિચારો થોડાક પાછા હાલો. કે આપણી માં પણ એક દીકરી થઈને આપણી નાનીને ત્યાં જન્મી હતી. આપણી નાનીએ દીકરીને જન્મ દીધો. આપણી માં જન્મી, આપણી માં જ ન જન્મી તો હું તમે આ જહદની ધરતી માથે ન બેઠા હોત. મિત્રો, આપણી માં પણ એક દીકરી થઈને જન્મી હતી. આ વિચાર ન ભૂલી. વાહ. તુલસીબેનને સ્વામી વિવેકાનંદની ટ્વીસના પ્રોત્સાહન રૂપે નિરાલીબેન તરફથી 500 રૂપિયા ભેટ આપવામાં. ધન્યવાદ. તાળીના કકડાટથી વધારી. બહુ મોટી વાત. પ્રસંગ એવો છે કે એક તો જાણે અટાણે આપણને આળસ થઈ ગઈ છે. એમાં બેનોને ખાસ તમે જોઈજો. હું અમેરિકા ગયો છું. બેન અમેરિકા છે, ખ્યાલ છે. ત્યાં ગમે એવડી ઉંમરનું હોય ને માણસ કામ કરે. અને આ આપણે કઈ શું કરું નિવૃત્ત. આપણે કઈ કેટલા વર્ષ થયા? 50 તો બહુ પલ્લો કાપ્યો. જિંદગીના છેલ્લા શ્વાસ લગી માણસ પ્રવૃત્તિમય હોવો જોઈએ, સદપ્રવૃત્તિમય હોવો જોઈએ. પ્રવૃત્તિ વિનાનો કોઈ માણસ નથી. ઓટે બેઠો તો ચાલુ હોય પ્રવૃત્તિ. કોનું વેસાણું? કોના છોકરાનું હકમાં તૂટ્યું? શું થયું? વાંધામાં પડે જ. હક પણ થાય ને. હક પણ કોઈના છોકરાનું આખા ગામમાં ખબર પડતા 15 દી થાય. 15 દી આખા ગામમાં કદાચ જહદરમાં ખબર ન પડે. સોસાયટીમાં ખબર પડતા 15 દી થાય. પણ તૂટ્યું કેટલો હરખ. 5 વાગે તા 5 વાગે તા બરકીને કે અહીંયા આવો અહીંયા હોય. કાંઈ ખબર છે કે ના કે પેલા છોકરાને તૂટી ગયું? કોઈ નહીં. તૂટી ગયું તારે ક્યાંકી થોડી 60 વર્ષની ખોટું બોલે. 2 છોકરા આવ્યા હતા મોટરસાયકલની નાળિયાના ડોડાનો ખીરો આમ ઘાન હોય. ક્યાં તારી કાકી જન્મ નહીં હસી. ત્યારે દુઃખી થવું જોઈએ, ત્યારે આનંદ ના થવો જોઈએ. ત્યારે માતાજી ભગવાનની પાસે દીવો કરીને કેવું છે, અરે રે ઈશ્વર, ગરીબ માણાના દીકરાનું માંડ ગોઠવાનું તું વળી કોઈને આવી વાત કરી. અને એમની પાછું પછી કે હવે એનું ન થાય. હવે થાય જ નહીં. આ શરમ નથી થતી આપણને. હું તો આ પ્રોગ્રામ કરી કરીને કંટાળી ગયો છું. કઈ
10% દીકરી ઘટે સારા સમાજમાં. સારા સમાજનો અર્થ કાંઈ નહીં, હોશિયાર સમાજમાં. જે એમ કે અમે બહુ આગળ પડતા છીએ, બહુ જાણીએ છીએ, બહુ અમારી બહુ ગતિ છે, એ ન્યા જ મૂંઢમતી છે. ત્યાં 10% ઘટે છે. તમારે છે ને જાજુ ક્યાંય નહીં, મતદાર યાદી જોઈ લીજો ને, 8% 10% ઘટે છે. સમજ્યા? 40 વર્ષ પહેલાં જો આ વડીલો બેઠા ને પૂછજો, 40 વર્ષ પહેલાં આપણે ઘરે મહેમાન આવે ને, આપણે ફળીએ મહેમાન આવે તે પાકા મકાન નહોતા, દેશી નળિયાવાળા મકાન. એક મકાન હોય, મકાન એક જ. આમ જો રૂમ બેડરૂમ, કોફી છે એ વખારી, એક જ ઘરમાં ઘોઈણવાળું ઘોઈક્યું હતું. પહેલાં ઘોઈક્યું હતું, હવે રહોડું ટીકડી આવ્યું, હવે આવ્યું કિશન. કિશન એટલે ઊભા હવા. અને એ પાછી થાકી જાય, પાટમાં સડી જાય. ભાઈ હેઠી બે ને બાપા પડે તો વળી ગોઠણનો ગોળો સટક છે, ત્યાં ક્યાં સડી છો? આવું ગજબ થઈ ગયું છે. અને આપણે એવું છે, ખાલી સલાહ ખાલીને જ વાડીએ જવાનું, કપાસ લેતો આવજે સાંજે, હું તો બજારનું કરીશ. આપણા મા બાપને દાદા દાદીને, દરેક સમાજના મા બાપને દાદા દાદીને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો, એના થકી હું તમે સુખી છે. ઘણા છોકરા મળી મા બાપને કે તમે હું કર્યું, તમે હું કર્યું. અરે ખહૂર, તને મોટું કર્યું. 4 વર્ષ સુધી તને ટાટિયા નહોતા આવ્યા. અમને ખબર નહીં મોટો થઈને તો આમ કરીને, આમ કહીને આમ મોડી નાખ્યું હોત તો. એટલે મારી ટેવ એવી છો. આ માઇક વાળો સારો છે ને, એક માઇક વાળો 3 વર્ષ પહેલાં મને કોરોના પહેલાં કાન આમ મળ્યું ને, મેં કાનમાં આવીને મને કે તારા બાપનું છે. ટિકિટે 1.5 વર્ષ મેં પોર્ટફોલિયોમાં માઇક્રોફોનને ઘોડી રાખીને પછી હું ગમે મળ્યા કરું. ભાઈ તો હું લઈને આવ્યો છું ને ભાઈ. આપણે તો બરાબર ને ભાઈ. પાણી પી લે બેટા મનસુખ. હું મારી જાતના દીમાં 10 વખત કહું. સ્વામી વિવેકાનંદની સાક્ષીએ કહું છું, દિવસમાં 10 વખત હું આને યાદ કરું. કેમ હાલે છે બેટા? કેદી હવે જવું છે અહીંથી? એક દી તારે જવાનું છે, ખબર છે ને? તમને ભગવાન યાદ ન આવે, માતાજી યાદ ન આવે, સદગુરુ યાદ ન આવે ને રોજ, વાંધો નહીં. રોજ આપણને મૃત્યુ યાદ આવવું જોઈએ. મારે તમારે એક મૃત્યુ યાદ આવવું જોઈએ કે કાલે એક દી મારે મરી જવાનું છે. અહીંથી હું લઈ જવાનું? કેટલા વ્યાગ્યા આપણા 7મી પેઢીનો બાપો, 3જી પેઢીનો બાપો ક્યાંક બેઠો ને, 4થી પેઢીનો બાપો છે એની લગભગ નીકળી જાય. ફૂ સમય હવે જાવું પડે ને ભાઈ, તને કહું. એટલે કહેવાનો મારો અર્થ એ હતો કે દીકરો ને દીકરીનો ભેદ ભૂલી જાઓ. બહેનોને, યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના છે, દીકરી દીકરાનો ભેદ ભૂલી જાઓ. દીકરી ને દીકરો ઈશ્વરનું સંતાન છે, હું તમે તો એના પાલક છે. હા ઘડીક વાર બેઠા રહ્યો. આ ફોન પણ આવડા છોકરા પાસે ફોન. હવે તો 4 વર્ષનું છોકરું 3 વર્ષનું હોય તો ફોન. બહેનોને ખાસ મારી પ્રાર્થના છે કે તમારું સંતાન 4 વર્ષનું ન થાય ને ત્યાં સુધી ફોન પકડાવતા નહીં. એના હૃદયમાંથી માની ભાવના જતી રહે, તમારા હૃદયમાંથી સંતાનની ભાવના ઓછી થઈ જાય. આ તો 1.5 વર્ષનું છોકરું ફોન પકડાવે, છોકરું ફોનમાં આમ ખીરા કરે, એની માં ટીવી સામું આમ જોયા રાખે. ઉલટા સસમાં એવા જેઠાલાલ આવ્યો છે, પણ બબીતા ક્યાં ગઈ છે? ભાઈ દયા ભાભી છે અહીંયા, બબીતાનું શું કામ? આ ઘણા બબીતા હાટું દુઃખી થાય છે. હવે એવું ચાલુ તો હમણાં મારા મિત્રને અમે પ્રોગ્રામ કરવા ગયા હતા, પછી ત્યાં ગયા ને, ત્યાં એની ઘીરે ગયા ને. હવે તો છોકરું એક જ છે ને, જા વાંધો નહીં. બાપુજી ઉપડ્યા. બાપુજી શિક્ષક છે, એ ભણાવ્યા ને છોકરાને હમાઈ. જો ને પરિણામ કેવું આવ્યું. અને પાછું બે બાપા છોકરાને મૂકવા જતા હતા, માવા વિષમાં ખાતો. એમાંથી સમજ્યો વાલા, સમજ્યો આ કાગળિયા પીડ્યા હતા, એ તો ઉડીને આવ્યા હોય. એ છોકરાએ મને તમને ઠપકો દીધો છે, સમજો કે આમાં નિકોટિન ઝેર છે, કેન્સર થવાની શક્યતા છે, તમને કેન્સર થાય તો અમારા બાળકોનું શું થાય, એમ મને તમને ટકોર કરે છે. વિચારજો. માણા વ્યસન નથી મૂકી શકતા. તમે મસાલાવાળું પાન ખાઓ, મસાલાવાળી ફાંકી ખાવ, એટલે દુકાનવાળા નફો જાજો, તમારે નુકસાન ઓછું. દુકાનવાળા નફો, મસાલાવાળા પાન વધારે પૈસા મળે.
મસાલાવાળું પાન ખાઓ અને દુકાનવાળાને નફો જાજો ને તમારે નુકસાન શું, બેયનું હાલે. આપણે કોઈની દુકાને બંધ નથી કરાવી, બેયનું હાલે. બ્યુટી પાર્લરમાં હું કહું બેનોને બ્યુટી પાર્લરમાં જવું જોઈએ, પણ માપે હું આવું જવું જોઈએ ત્યાર થવા. હમણાં અમે લગ્નમાં ગયા ને આવડા કમૂરતા પહેલાં મારા હગાને લગ્નમાં ગયા, તો એ દીકરી અહીં ઇનોમાં ગાડીમાં ગયા હતા, દીકરીને બે સાહેલીઓ ભેગ્યું ને બ્યુટી પાર્લરમાં તૈયાર થવા લગ્ન વડે જવું જોઈએ. તો મારે ભાભીઓ થાય વરથી મોટિયું એ હોત એઠી ઉતર્યું બે ગાડીમાંથી, હો ઘરસોળા પહેરી. એટલે મેં કીધું ભાભી તમે ક્યાં ગયા હતા, આ છોકરીઓ તો એનો છે લગ્ન એટલે ગયું હતી બેટી પ્રમાણે. તો મને એ મારા ભાભીઓ થઈ કે થોડું તો હમા નમો કરાવવો જોઈએ ને મનસુખભાઈ, થોડું તો હમા નમું. પણ મેં કહેવાય 70 વર્ષે તમારે નેળના ભાલા કાઢીને શું કરવું છે, ઉંમર પ્રમાણે જીવાય. હવે તમારે આઈબ્રો કરીને શું કરવાનું છે, માપે રાખો એલા ભાઈ. એટલે એક બીજી વારી વાત, ખૂબ સેવા હારી ભાઈ કરે છે આખું મંડળ, આખું જસદણ સેવાનું ભેગધારી છે, વંદન છે. પણ બીજી એક મારે કહેવાની વાત એ હતી, લાય તું લાય, દેવાય ચીઠીઓ દેવાય, પૈસા દેવાય. વાહ, ગરમ ગાંઠિયા અલ્પાહાર વગર કોઈએ જવાનું નથી. મનસુખ ઓસોયાની વિનંતી છે. ધન્યવાદ. પૈસા બીજાના છે, આને ખાલી વાત જ કરવાની. બધા વહાલા સ્વજનોને આદર્શ યુવાનો મંડળવાળા કહે છે કે અલ્પાહાર કર્યા વિના જવું નથી. અમે કે તમે કોઈ પણ અલ્પાહાર કરવો, ગાંઠિયા ગરમ. અને હવે તો રવિવારે શનિવારે રજા હોય છે ને, ઘીરે હોત ચાલો લાલ લાઈટ, ચાલો ગજબ થઈ ગયું તો. ઘીરે રહોડામાં બેઠી હોય માં અને છોકરો, હવે તો એક જ છે, મનો મમ્મી પપ્પા બેહો સાહેબ, તું બેસી જાઓ, હોશિયાર છો, તું ડૉક્ટર થવાનો છો. એ પહેલવાન છે છોકરો. નહીં, મને ખૂબ જ છોકરાઓના બધા પાત્રો ગમ્યા. એક છોકરાનું પાત્ર સારું હતું. એટલે આદર્શ સ્કૂલના વિદ્યાર્થીઓ તમામને વંદન છે, પણ એના શિક્ષકોને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. બહુ સારી વાત છે. આપણે નગર શિક્ષણ ફાંકી છોડતા હોય હમી બેસી જાઓ, લેસન કરી નાખો તમે, હું ફાંકી છોડું છું, તો એમાં કાંઈ ન વળે. જેવા ગુરુ હોય ને એવા શિષ્ય હોઈ શકે. એટલે હું જે કહેતો હતો ને, આમ રહોડામાં માં બેઠી હોય, રહોડામાં ફાસ્ટફૂડ ખવડાવવાની મારી જરાય ના નથી, ખવડાવવાનું, પણ રહોડામાં બેઠી હોય કિચનમાં, અને છોકરો એમ કે મમ્મી ભૂખ લાગી છે, માં કે હાલે 10 રૂપિયા કુરકુરિયા લે જા, લે 60 પટ્ટાકા હાલે, જા લઈ આવ, જા. હવે એ છોકરું જાય ને લઈ આવે પડીકું, લોટકું બહુ હોય, પડીકું તૂટે ને, એટલે એની મમ્મી મારે કે અહીં લાવ, અહીંયા લાવ, અરે બેટા લાવ ને અહીંયા, જો અહીંયા લાવ. એ પડીકું તોડીને 2 આંગળા એ ખોખાવે, 5 ગ્રામ એ ખાઈ જાય. હા, કે બહુ સારું છે. ઉદરથી સંસ્કારો, જેમ સ્વામીજી કહેતા હતા ને, ઉદરના સંસ્કારો બહુ મોટી વાત છે. શિવાજીને ને જીજાબાઈને આપણે યાદ એમનેમ નથી કરતા, એના સંસ્કાર છે ને, એ યાદ કરાવે છે મને તમને. આદર્શ સ્કૂલ છે ને, આદર્શ ચેરિટેબલ ટ્રસ્ટ છે ને, એ આદર્શ વ્યક્તિની જન્મ જયંતિ ઉજવી રહ્યું છે. એ નામ માથેથી આદર્શ નામ પાડ્યું.